સૌ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. ફિઝિક્સ વિભાગમાં જે 12મું પ્રકરણ છે વિદ્યુત વિશે આપણે આજે પ્રારંભિક શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 12 વિદ્યુત. આજના ટોપિકમાં આપણે સામાન્ય જે મુદ્દાઓ છે એની ચર્ચા કરીશું. પહેલા તો ઊર્જા એટલે શું એ સમજી લઈએ. ઊર્જા કોને કહેવાય? તો સાદી ભાષામાં ઊર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. કાર્ય કરવા માટેની જે ક્ષમતા, જેના કારણે આપણને કોઈ પણ કાર્ય કરી શકીએ, એ ઊર્જાને આભારી હોય છે. તો કાર્ય કરવાની ક્ષમતા એટલે ઊર્જા. હવે ઊર્જાના પ્રકાર. તો ઊર્જા અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. ઊર્જાના અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે રાસાયણિક ઊર્જા, જે રસાયણની અંદર હોય છે. એ સિવાય જે દ્રવ્યો હોય, ખનિજ પદાર્થ હોય, ઘન પદાર્થ હોય, એમાં જે ઊર્જા એમાંથી જે પ્રાપ્ત થાય, દાખલા તરીકે ખનિજ કોલસો છે, તો ખનિજ કોલસામાંથી આપણને ઊર્જા પ્રાપ્ત થાય છે. તો એ રીતે એ રાસાયણિક ઊર્જા છે. ટૂંકમાં રાસાયણિક દ્રવ્યોમાંથી જે ઊર્જા પ્રાપ્ત થાય એને રાસાયણિક ઊર્જા કહેવાય. પછી રાસાયણિક ઊર્જા, ત્યાર પછી ગતિ ઊર્જા, પવન ઊર્જા, સૌર ઊર્જા, ન્યુક્લિયર ઊર્જા, ગતિ ઊર્જા, યાંત્રિક ઊર્જા. તો આ બધી જે ઊર્જા છે એ અલગ અલગ સ્વરૂપે આપણને કોઈને કોઈ રીતે આપણે એની સાથે સંબંધમાં આવતા હોય છે. તો ઊર્જાના પ્રકાર. તો ઊર્જા અલગ અલગ પ્રકારે હોય છે. આગળના ધોરણમાં તમે એ પણ સમજી ગયા છો કે ઊર્જાનો ક્યારેય નાશ શક્ય નથી. એટલે કે ઊર્જાનો ક્યારે નાશ કરી શકતા નથી, પરંતુ એ ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે પંખાને આપણે ફેરવવો છે. તો પંખાનું જો તમારે ફેરવવો હોય, એટલે પંખાનું જો કાર્ય કરાવવું હોય, તો આપણે એમાં વિદ્યુત ઊર્જા આપવી પડે છે. તો વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર થાય છે. અને પંખો છે યાંત્રિક કાર્ય કરે છે, એટલે વિદ્યુત ઊર્જાનું શેમાં રૂપાંતર થયું? તો કે યાંત્રિક ઊર્જામાં. ત્યાર પછી ઘણી બધી પ્રકારની ઊર્જા એવી હોય છે. રાસાયણિક ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર થતું હોય, રાસાયણિક ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થતું હોય. તો આવી રીતના એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર શક્ય છે. જેમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે, તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે. તો ઊર્જા જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે, પરંતુ એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર શક્ય છે. ઊર્જાનું સર્જન કે ઊર્જાનો નાશ શક્ય નથી. એટલે કે બ્રહ્માંડમાં આવેલી બધા જ પ્રકારની ઊર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. ત્યાર પછી વિદ્યુત ભાર કોને કહેવાય? તો વિદ્યુત ભાર એ જેમ દ્રવ્યમાન એ પદાર્થનો યાંત્રિક ગુણધર્મ છે. દ્રવ્યમાન એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. એવી જ રીતના જે વિદ્યુત ભાર એ પરમાણુમાં આવેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો આંતરિક ગુણધર્મ છે. કોઈ પણ વસ્તુ હોય, આપણે એમ કહીએ કે આ વસ્તુનું દ્રવ્યમાન આટલું છે, આનું દળ આટલું છે, તો એનું આંતરિક ગુણધર્મ થયો. કોઈ પણ વસ્તુ છે તો એનું દળ નિશ્ચિત હોય. તો એવી રીતના જે પરમાણુ છે, તત્વનો પરમાણુ, તો તત્વના પરમાણુની અંદર 3 કણો આવેલા હોય છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. તત્વના પરમાણુમાં કેટલા પ્રકારના કણો આવેલા હોય છે? તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં જે પ્રોટોન અને ન્યુટ્રોન છે, એ તત્વના પરમાણુના કેન્દ્રમાં, એટલે કે ન્યુક્લિયસમાં જકડાયેલા હોય છે, સ્થિર હોય છે. તત્વના પરમાણુના કેન્દ્રમાં, એટલે કે ન્યુક્લિયસમાં જકડાયેલા હોય છે અને સ્થિર હોય છે. એટલે કે ન્યુટ્રોન અને પ્રોટોન ગતિ કરતા નથી. જ્યારે ઇલેક્ટ્રોન નામના જે કણ છે, એ તત્વના પરમાણુના કેન્દ્રની આસપાસ આવેલી ચોક્કસ નિશ્ચિત વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા હોય છે, ન્યુક્લિયસની આસપાસ. તો વિદ્યુત ભાર છે
એ બે પ્રકારના હોય છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. તો કોઈ પણ તત્વના પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. કોઈ પણ તત્વના પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય છે. તો પ્રોટોન છે એ ધન વિદ્યુતભારિત કણ છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુતભારિત કણ છે. પ્રોટોન ઉપર જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુતભાર છે. પણ પ્રોટોન ઉપરના વિદ્યુતભારને પ્લસ ગણવાનો છે, ધન ગણવાનો છે, અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને ઋણ ગણવાનો છે. એક પ્રોટોન પર પ્લસ 1.6 પ્લસ 1.6 ગુણ્યા 10⁻⁻⁹ કુલમ જેટલો વિદ્યુતભાર એક પ્રોટોન કણ ઉપર હોય છે, તેના જેટલો વિદ્યુતભાર એક ઇલેક્ટ્રોન પર હોય છે. એટલે કે -1.6 ગુણ્યા 10⁻⁻⁹ કુલમ વિદ્યુતભાર એક ઇલેક્ટ્રોન પર હોય છે. એટલે કે પ્રોટોન ઉપર અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય સરખું છે, પણ પ્રોટોન પરના વિદ્યુતભારને આપણે સાપેક્ષમાં ધન લેવાનો છે અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને સાપેક્ષમાં ઋણ લેવાનો છે, પણ બંનેનું મૂલ્ય સમાન લેવાનું છે. એટલે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. તો પ્રોટોન ઉપર જેટલો વિદ્યુતભાર ધન થવાનો એટલો જ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઋણ થવાનો. એટલે કોઈ પણ તત્વનો પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ હોય છે. એટલે કે પરમાણુ ક્યારેય કોઈ પણ તત્વનો પરમાણુ ક્યારેય ધનભારિત કે ઋણભારિત હોતો નથી, કારણ કે જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ તત્વના પરમાણુમાં ઋણ વિદ્યુતભાર સમાયેલો છે. એટલે સમાસ વિદ્યુતભાર કેવો થઈ જશે? શૂન્ય. એટલે કોઈ પણ તત્વનો પરમાણુ છે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. વિદ્યુતભાર જેમ આપણે પાણી હોય, પાણીનો જથ્થો, તો આપણે કઈ પાણીનો જથ્થો છે, તો પાણીનો જથ્થો આપણે પાણીના જથ્થામાંથી જો આપણે તમારે એનું વહન મેળવવું હોય, પાણીના જથ્થાનો આપણે જો વેળવવો હોય તો આપણે એને કોઈ ઊર્જા આપવી પડે છે. તો જ્યારે પાણી ગતિમાં આવે, પાણીનો જથ્થો ગતિમાં આવે તો શું મળે? તો કે પાણીનો પ્રવાહ મળે. પાણીનો જથ્થો જ્યારે ગતિમાં આવે ત્યારે આપણે પાણીનો પ્રવાહ મેળવી શકીએ છીએ. એ જ રીતે જો તમારે વિદ્યુત પ્રવાહ મેળવવો હોય, કયો પ્રવાહ? વિદ્યુત પ્રવાહ જો તમારે મેળવવો હોય તો તમારે વિદ્યુત ભારને વહેડાવવો પડે છે. કોને વહેડાવવો પડે? તો કે વિદ્યુત ભારને વહેડાવવો પડે. એટલે કે તો વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. હવે કોઈ પણ ધાતુ પરમાણુની, કોઈ પણ ધાતુ સપાટીનું નિર્માણ થાય, ધાતુ પદાર્થનું નિર્માણ થાય ત્યારે તેના પરમાણુની વચ્ચે અવકાશ હોય છે. પરમાણુની વચ્ચે અવકાશ હોય છે. મતલબ કે આ ધાતુની સપાટી છે, તો ધાતુની સપાટી જે છે, આ આપણે ધાતુની સપાટી લઈએ, આમાં આ પરમાણુ છે, એના પાસે ગોઠવાયેલા હોય છે. આ ધાતુ સપાટીની રચના છે. એમાં ધાતુના જે પરમાણુઓ છે એ પરમાણુ આવી રીતે પાસે ગોઠવાયેલા હોય છે. હવે માનો કે આ પરમાણુ છે, આ રીતે આ પરમાણુ છે, તો પરમાણુની વચ્ચે અહીંયા તમને અવકાશ જોવા મળે છે. આ ખાલી અવકાશ જોવા મળે છે. તો આ જે ખાલી અવકાશ છે, આ ખાલી અવકાશને કહેવામાં આવે છે આંતરપરમાણુય અવકાશ. આંતરપરમાણુય અવકાશ. પરમાણુ વચ્ચેની જે જગ્યા છે, અવકાશ છે, એને કહેવામાં આવે છે આંતરપરમાણુય અવકાશ. એટલે કે પરમાણુઓ વચ્ચેની ખુલ્લી જગ્યા. હવે આગળના ધોરણમાં તમે ભણી ગયા કે તત્વનો જે પરમાણુ છે એના કેન્દ્રની આસપાસ વર્તુળાકાર કક્ષાઓ આવેલી હોય છે. વર્તુળાકાર કક્ષાઓ આવેલી હોય છે. હવે અહીંયા જે તત્વનો પરમાણુ
છે અહીંયા અહીંયા ન્યુક્લિયસ આવેલું છે, તત્વના પરમાણુનું ન્યુક્લિયસ. ન્યુક્લિયસની અંદર કયા કણો આવેલા છે? પ્રોટોન અને ન્યુટ્રોન. પછી આ વર્તુળાકાર પહેલી કક્ષા, તો પહેલી કક્ષા જ્યારે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય, પહેલી કક્ષા જ્યારે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય પછીના ઇલેક્ટ્રોન છે એના પછીની કક્ષામાં ગોઠવાય છે, એની પછીની કક્ષામાં ગોઠવાય છે. તો જેમ જેમ પ્રથમ કક્ષા ભરાઈ જાય ઇલેક્ટ્રોનથી એટલે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાશે, બીજી કક્ષા જ્યારે ઇલેક્ટ્રોનથી ભરાઈ જાય ત્યારે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાશે. હવે દરેક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એ તમે પણ આગળના ધોરણમાં ભણી ગયા છો. 2n² જેટલા ઇલેક્ટ્રોન દરેક કક્ષામાં હોય છે. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન. ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન. એવી રીતના ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તો હવે તત્વના પરમાણુથી જે પહેલી કક્ષા હોય, તો પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન આવેલા હોય એના ઉપર તત્વના કેન્દ્ર, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનનું આકર્ષણ બળ સૌથી વધુ લાગે. ત્યાર પછી જે બીજી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન છે એના ઉપર કેન્દ્રમાં આવેલા પ્રોટોનનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ ઓછું લાગે. એ જ રીતના ત્રીજી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન જે છે એના ઉપર કેન્દ્રમાં આવેલા પ્રોટોનનું આકર્ષણ બળ એનાથી પણ ઓછું લાગે. એટલે કે જેમ જેમ ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસથી અલગ અલગ દૂરની કક્ષામાં જતો જાય તેમ તેમ તેના પર પ્રોટોનનું આકર્ષણ બળ ઘટતું જાય છે. શું થાય છે? ઘટતું જાય છે. પહેલી કક્ષામાંના ઇલેક્ટ્રોન ઉપર સૌથી વધારે આકર્ષણ બળ લાગશે, બીજી કક્ષામાંના ઇલેક્ટ્રોન ઉપર પ્રોટોનનું એના કરતાં ઓછું આકર્ષણ બળ લાગશે, ત્રીજી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર પ્રોટોનનું એના કરતાં પણ ઓછું આકર્ષણ બળ લાગશે. એટલે કે જે સૌથી છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન આવેલા છે એના પર સૌથી બાહ્યતમ કક્ષા, સૌથી બહારની કક્ષા, તો સૌથી બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન આવેલા છે તેના પર કેન્દ્રમાં આવેલા ન્યુક્લિયસમાં આવેલા પ્રોટોનનું આકર્ષણ બળ એકદમ નહિવત થઈ જાય છે. એટલા માટે આવા ઇલેક્ટ્રોન સહેજ ઊર્જા મળતા, સહેજ ઊર્જા પ્રાપ્ત કરી અને પરમાણુમાંથી છટકી જાય છે. પરમાણુમાંથી છટકી જાય અને જે આંતરપરમાણુય અવકાશ છે, આંતરપરમાણુય અવકાશની અંદર આમ તેમ ગતિ કરે છે. તો આવા ઇલેક્ટ્રોન કે છે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી મુક્ત થઈ અને પરમાણુ વચ્ચેની ખુલ્લી જે જગ્યા છે, તો ખુલ્લી જગ્યાની અંદર જે અસ્ત વ્યસ્ત ગતિ થાય છે, તો આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત એટલે કે ફ્રી ઇલેક્ટ્રોન, એટલે કે પરમાણુમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન. તો આવા ઇલેક્ટ્રોન ક્યાં હશે? તો કે પરમાણુ વચ્ચેની ખુલ્લી જગ્યામાં અસ્ત વ્યસ્ત ગતિ કરતા હશે. તો આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. આપણે પરીક્ષામાં તમને 2 ગુણમાં પ્રશ્ન પૂછાય, મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું સમજાવો? મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું સમજાવો? 2 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય. તો કે ધાતુ સપાટીના નિર્માણ વખતે પરમાણુની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને આંતરપરમાણુય અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોન મુક્ત કઈ કક્ષામાં થાય? તો કે સૌથી બાહ્યતમ કક્ષામાંથી મુક્ત થાય. તો આ પ્રશ્ન હતો મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું, એ મેં તમને સમજાવ્યું. હવે સુવાહક અને અવાહક, કયા પદાર્થને સુવાહક કહેવાય, કયા પદાર્થને અવાહક કહેવાય? હવે જે પદાર્થ છે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે એને વિદ્યુત વાહક, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એવો પદાર્થ એને સુવાહક કહેવાય. અને જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે નહીં એવા પદાર્થને અવાહક કહેવામાં આવે છે. તો વિદ્યુત પ્રવાહને ધ્યાનમાં લઈ પદાર્થો કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના, વિદ્યુત વાહક અને વિદ્યુત અવાહક, એટલે કે વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક પદાર્થ. તો કયા પદાર્થને સુવાહક કહેવાય, કયા પદાર્થને અવાહક કહેવાય? અહીંયા મેં તમને
છે મુક્ત ઇલેક્ટ્રોન, કે જે પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે, જે પદાર્થમાં જે તત્વમાં એટલે કે જે પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન સારા એવા પ્રમાણમાં જોવા મળે તે પદાર્થોને વિદ્યુત સુવાહક પદાર્થો કહેવામાં આવે છે. દાખલા તરીકે ચાંદી, એલ્યુમિનિયમ, તાંબુ વગેરે. ચાંદી, એલ્યુમિનિયમ, તાંબુ વગેરે. તો આ એવા પદાર્થો છે જેમાં સારા એવા પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે. માટે આવા પદાર્થોને વિદ્યુત સુવાહક પદાર્થ કહેવામાં આવે છે. જેથી કરીને આપણે એના વિદ્યુત પ્રવાહના વહન માટેના તાર બનાવવામાં એલ્યુમિનિયમના તાર અને કોપરના તારનો ઉપયોગ કરીએ. કોપર એટલે કે તાંબાના તારનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ કેટલાક પદાર્થો એવા છે કે જેમાં આવા મુક્ત ઇલેક્ટ્રોન મળી આવતા નથી, મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળતા નથી. દાખલા તરીકે પ્લાસ્ટિક, રબર, લાકડું, કાગળ વગેરે. તો આ એવા પદાર્થ છે કે જેમાં કાચ છે, પ્લાસ્ટિક છે, રબર છે, આવા પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળતા નથી. એટલા માટે આવા પદાર્થો છે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી. એટલા માટે આવા પદાર્થોને અવાહક પદાર્થો કહેવામાં આવે છે. અવાહક પદાર્થોનો અવરોધ ખૂબ જ વધુ હોય છે, જ્યારે સુવાહક પદાર્થોનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે. ત્યાર પછી વિદ્યુત પરિપથ કોને કહેવાય? વિદ્યુત પરિપથ. વિદ્યુત વાહક તારને વિદ્યુતીય ઘટકો દાખલા તરીકે એમીટર, વોલ્ટમીટર, કળ, બલ્બ, બેટરી વગેરેના જોડાણથી બનતી બંધ ગાળાને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. તો વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો પથ, જે કેવો માર્ગ છે? તો કે બંધ માર્ગ છે. તો કે વોલ્ટમીટર, એમીટર, સાદી કળ એટલે કે સ્વિચ, બેટરી, બલ્બ વગેરેના જોડાણથી બનતી, જેને વાહકતા વડે જોડવાથી બનતી બંધ ગાળાને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. ત્યાર પછી વિદ્યુત પરિપથની અંદર કળનું કાર્ય શું છે? તો કે વિદ્યુત પરિપથમાં કળ છે એ વિદ્યુત પ્રવાહનો વહેવા માટેનો માર્ગ બંધ કરે છે. એટલે માર્ગ છે એ બંધ ગાળો રચે છે. એટલે વિદ્યુત પ્રવાહનું વહન તો જ શક્ય બને. એટલે કે કળનું કાર્ય છે એ વિદ્યુત પરિપથને પૂર્ણ કરવાનું છે. શું કરવાનું છે? તો કે વિદ્યુત પરિપથને પૂર્ણ કરવાનું છે. એને કળ કહેવામાં આવે છે. કળ એટલે સાદી ભાષામાં સ્વિચ, જેનો આપણે ઘરની અંદર પણ સ્વિચ હોય છે. ત્યાર પછી વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહ એટલે શું? મેં હમણાં તમને થોડી વાર પહેલા સમજાવ્યું કે જેમ તમારે પાણીનો પ્રવાહ મેળવવો હોય તો પાણીનો જથ્થાને તમારે ગતિમાં લાવવો પડે. જો પાણીનો જથ્થો ગતિમાં આવે તો તમે પાણીનો પ્રવાહ મેળવી શકો. એ જ રીતના જો તમે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને જો તમે ગતિમાં લાવો તો તમે વિદ્યુત પ્રવાહ મેળવી શકો છો. હવે તમને ખ્યાલ છે કે તત્વના પરમાણુની અંદર ગતિ કોણ કરે છે? તો કે માત્ર ઇલેક્ટ્રોન ગતિ કરે છે. પ્રોટોન કે ન્યુટ્રોન ગતિ કરતા નથી. તો શેની ગતિ શક્ય છે? તો કે ઇલેક્ટ્રોનની ગતિ શક્ય છે. તો ઇલેક્ટ્રોન ઉપર કેવો વિદ્યુત ભાર છે? કે ઋણ વિદ્યુત ભાર છે. તો કે ઋણ વિદ્યુત ભારને જો તમે વહેડાવી શકો, ઋણ વિદ્યુત ભારને આપણે વહેડાવી શકીએ, ગતિમાં લાવી શકીએ તો તમે વિદ્યુત પ્રવાહ મેળવી શકો છો. જ્યાં સુધી વિદ્યુત ભાર સ્થિર હોય ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ મળતો નથી. જેમ પાણી સ્થિર હોય તો પાણીનો પ્રવાહ ન મળે, એવી રીતના વિદ્યુત પ્રવાહ જ્યાં સુધી સ્થિર હોય ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ મળતો નથી. એટલે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે વિદ્યુત ભારને ગતિમાં લાવવો જરૂરી છે. હવે આમાં આજે ધાતુ વૃત્તની સપાટીની વાત કરીએ, આમાં જે મુક્ત ઇલેક્ટ્રોન હતા તો મુક્ત ઇલેક્ટ્રોન છે એના ઉપર ઇલેક્ટ્રોન ઉપર કેવો વિદ્યુત ભાર છે? તો કે ઋણ વિદ્યુત ભાર છે. હવે ધાતુની સપાટીમાં આવા બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. કેવી ગતિ કરતા હોય છે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો આ બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, માટે ઇલેક્ટ્રોન ઉપરનો જે વિદ્યુત ભાર છે એ પણ અસ્તવ્યસ્ત ગતિ કરશે.
એટલે કે સમાસ વિદ્યુતભાર નહીં મેળવી શકાય. જેમ વૃક્ષ ઉપર ઘણા બધા પક્ષીઓ બેઠા હોય, એક મોટું બધું ઝાડ છે, મોટા બધા ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓ બેઠા છે અને ઘણા બધા પક્ષીઓ આરામની સ્થિતિમાં છે અને અચાનક એક જોરદાર અવાજ થાય છે. કોઈ શિકારી છે બંદૂકની ગોળીનો અવાજ કરે છે, તો જે પક્ષીઓ જે ઝાડ ઉપર બેઠા છે એ ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓ ડર લાગવાના કારણે પોતે ભાન ભૂલી જાય છે. ભાન ભૂલી અને આકાશની અંદર ઝાડ ઉપરથી ઉડવાની શરૂઆત કરી દે છે. એને કશી ખબર હોતી નથી કે મારે કઈ દિશામાં ઉડવું. એને માત્ર ભય લાગવાના કારણે ઝાડ છોડી દે છે. ઝાડ ઉપરથી ઉડી જાય છે, પણ પછી તેને ખ્યાલ નથી રહેતો મારે કઈ દિશામાં ઉડવાનું છે. તો એવી રીતના ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓ જ્યારે અચાનક અવાજ થતા જે અસ્ત વ્યસ્ત ગતિ કરવા માંડે છે. જો બધા પક્ષીઓ એક જ દિશામાં નહીં ઉડે, બધા પક્ષીઓ પોતાની ઈચ્છા પડે એ દિશામાં ઉડવા માંડશે, એટલે કે પક્ષીઓનું જે ઝુંડ છે એ વિખેરાઈ જાય છે આકાશની અંદર. એવી જ રીતના અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અસ્તવ્યસ્ત ગતિ થવાના કારણે સમાસ વિદ્યુતભાર મેળવી શકાતો નથી. સમાસ વિદ્યુતભાર 0 થઈ જાય છે. પણ હવે એ જે પક્ષીઓ બેઠા હતા એ પક્ષીઓને તમે એમ કહો કે તમારે એક જ લાઈનમાં ઉડવાનું છે, તો તમે એની જે પંક્તિ રચાય, પક્ષીઓ એક પછી એક પક્ષીઓ, એની પાછળ એક પક્ષીની પાછળ બીજું પક્ષી, બીજા પક્ષીની પાછળ ત્રીજું પક્ષી, તો તમે પછી જો એ ઉડે તો તમે ચોક્કસ એનો પ્રવાહ મેળવી શકો છો. એટલે એવી રીતના જેમ પક્ષીઓનો તમારે લાઇનબદ્ધ હરોળબદ્ધ જો તમે પ્રવાહ મેળવવો હોય તો પક્ષીઓને કોઈ એક જ દિશામાં ઉડવું પડે છે, ચોક્કસ દિશામાં ઉડવું પડે છે. એવી રીતના અહીંયા ભલે મુક્ત ઇલેક્ટ્રોન છે, પણ મુક્ત ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે તો કે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. જ્યાં સુધી એની ગતિ અસ્તવ્યસ્ત થશે ત્યાં સુધી એના ઉપરનો વિદ્યુતભાર પણ કેવી ગતિ કરશે તો કે અસ્તવ્યસ્ત ગતિ કરશે. તો અસ્તવ્યસ્ત ગતિ થવાના કારણે સમાસ વિદ્યુતભાર શૂન્ય થઈ જાય છે. એટલા માટે હવે અહીંયા જે વિદ્યુતભાર અસ્તવ્યસ્ત ગતિ કરે છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા વિદ્યુતભારને જો તમે એક દિશામાં લાવી દો, કોઈ ચોક્કસ દિશામાં વાળો, તો સમાસ વિદ્યુતભાર 0 રહેશે નહીં. સમાસ વિદ્યુતભાર શૂન્ય ન થવાથી, એટલે કે પરિણામી વિદ્યુતભાર શૂન્ય ન થવાથી તમે ચોક્કસ વિદ્યુતભાર મેળવી શકશો, વિદ્યુતભારને વેડાવી શકશો અને તેથી તમે વિદ્યુત પ્રવાહ મેળવી શકશો. તો વિદ્યુત પ્રવાહ ક્યારે મળે તો કે વિદ્યુતભાર જો કોઈ ચોક્કસ દિશામાં હોય, એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જો કોઈ ચોક્કસ દિશામાં હોય તો તમે વિદ્યુત પ્રવાહ મેળવી શકો છો. હવે આમાં તમારે વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો આ બંને જે છેડા છે, ધાતુની જે સપાટી છે, બંને છેડાને જો તમે બેટરી સાથે જોડી દો, બેટરી સાથે જોડશો એટલે બેટરી શું કરશે? બેટરી જે ઊર્જા પૂરી પાડશે. શું પાડશે? ઊર્જા પૂરી પાડશે. તો એ ઊર્જા કોને મળશે તો કે ઇલેક્ટ્રોનને મળશે. તો ઇલેક્ટ્રોનની ઊર્જા મળવાથી એ ઇલેક્ટ્રોન છે એ એક જ દિશામાં આવે છે. એટલે બેટરીના ઋણ ધ્રુવથી ઇલેક્ટ્રોન છે એ બેટરીના ધન ધ્રુવ તરફ જાય છે. એટલે આ રીતે આ અમારો ઋણ ધ્રુવ છે, આ ધન ધ્રુવ છે. તો બેટરીના ઋણ ધ્રુવથી બેટરીના ધન ધ્રુવ તરફ ઇલેક્ટ્રોન ગતિ કરે છે આ રીતે. હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એક દિશામાં વળી ગયો એટલે વિદ્યુત પ્રવાહ થશે. વિદ્યુતભાર ચોક્કસ દિશામાં વહેવા માંડ્યો એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. ટૂંકમાં વિદ્યુત પ્રવાહને મેળવવો હોય તો સમાસ વિદ્યુતભાર 0 થવો જોઈએ નહીં. સમાસ વિદ્યુતભાર 0 ન થાય તો જ વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. વિદ્યુતભારને તમારે કોઈ ચોક્કસ દિશામાં વેડાવવો પડે છે. અહીંયા તમારે ઇલેક્ટ્રોનને ચોક્કસ દિશામાં જો એક જ દિશામાં વાળવામાં આવે તો વિદ્યુત પ્રવાહને મેળવી શકાય. આના માટે ઊર્જા આપવી પડે છે અને આ ઊર્જા આપવા માટેનું સાધનનું નામ છે તો કે બેટરી. ચાલો, વિદ્યુત પ્રવાહ એટલે શું મેં તમને સમજાવ્યું. હવે ઇલેક્ટ્રોન પ્રવાહ. તો વિદ્યુત પરિપથની અંદર ઇલેક્ટ્રોન પ્રવાહ અને રેવાજીત વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પરિપથની અંદર ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ વિદ્યુત પ્રવાહની દિશાથી ઉલટો હોય છે. એટલે જ્યાં સુધી ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું
પ્રવાહ પ્રોટોનની ગતિના કારણે રચાય છે, એટલે કે ધન વિદ્યુતભારની ગતિના કારણે રચાય છે. પરંતુ પાછળથી ઇલેક્ટ્રોનની શોધ થઈ, તો ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે સાબિત થયું કે વિદ્યુત પ્રવાહ તો ઇલેક્ટ્રોનની ગતિના કારણે રચાય છે, પણ પહેલાના સમયથી વિદ્યુત પ્રવાહની દિશા બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ લેવામાં આવતી હતી. એટલે હજુ પણ એ રેવાજીત જે રૂઢિ હતી એ રૂઢિને આપણે હજુ પણ હાલના સમયમાં પણ આપણે ચાલુ રાખવામાં આવી છે. એટલે બેટરીના વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ છે, રેવાજીત વિદ્યુત પ્રવાહ એ બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ લેવામાં આવે છે, અને ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ એના કરતાં ઉલટો લેવાનો છે, એટલે કે બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ લેવાનો છે. ટૂંકમાં રેવાજીત વિદ્યુત પ્રવાહની દિશા અને ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા કેવી હોય છે? ઉલટી હોય છે. તો એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રેવાજીત વિદ્યુત પ્રવાહ. રેવાજીત એટલે પહેલાથી જે રૂઢિ નક્કી હતી, રૂઢિગત પહેલાથી આપણે સ્વીકારી લેવાનું છે વિદ્યુત પ્રવાહની દિશા. હવે વિદ્યુત પ્રવાહનું સૂત્ર અને એકમ. સૌથી પહેલા આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સમજી લઈએ. જ્યારે કોઈ વાહકના એકમ આડછેદમાંથી દાખલા તરીકે આ વાહક પદાર્થ છે. હવે આ આની જે સપાટી છે, અને આપણે આના આડછેદ કહેવાય, આડછેદ. તો એકમ આડછેદમાંથી, તો આ સપાટી કેટલી હોવી જોઈએ? તો કે એકમ સપાટી. તો વાહકના એકમ આડછેદમાંથી t જેટલા સમયમાં જો q જેટલો વિદ્યુતભાર વહેતો હોય, વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો વહેતો હોય, તો વિદ્યુત પ્રવાહ I બરાબર q ના છેદમાં t થાય. એટલે કે t જેટલા સમયના વાહકના એકમ આડછેદમાંથી જો q જેટલો ચોખ્ખો વિદ્યુતભાર વહેતો હોય, તો વિદ્યુત પ્રવાહ I બરાબર q ના છેદમાં t થાય. એટલે વિદ્યુત પ્રવાહનો સંકેત છે I, વિદ્યુત ભારને દર્શાવવા માટેનો સંકેત છે q, અને સમયને દર્શાવવા માટેનો સંકેત છે t. એટલે કે I બરાબર q ના છેદમાં t. એટલે વિદ્યુત પ્રવાહનું સૂત્ર થયું I બરાબર q ના છેદમાં t. t સમય દર્શાવે છે સેકન્ડમાં, q છે વિદ્યુત ભાર દર્શાવે છે કુલમ્બમાં. વિદ્યુત ભારને માપવા માટેનો એકમ છે કુલમ્બ, સમયને માપવા માટેનો એકમ છે સેકન્ડ, અને વિદ્યુત પ્રવાહને માપવા માટેનો એકમ છે એમ્પિયર. વિદ્યુત પ્રવાહને માપન માટેનો એકમ એમ્પિયર એ વૈજ્ઞાનિક હેનરી એમ્પિયરના માનમાં રાખવામાં આવેલ છે. ચાલો, વિદ્યુત પ્રવાહ તમને સમજાઈ ગયું હશે. તો કે વિદ્યુત પ્રવાહ I બરાબર q ના છેદમાં t. વિદ્યુત પ્રવાહ I બરાબર q ના છેદમાં t. હવે q એટલે વિદ્યુતભાર, t એટલે સમય. તો t જેટલા સમયમાં જો વાહકના આડછેદમાંથી q જેટલો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો વહેતો હોય, તો વિદ્યુત પ્રવાહ I આટલો થાય q ભાગ્યા t જેટલો. હવે આપણે એમ ક્યારે કહી શકીએ કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનો જથ્થો 1 એમ્પિયર છે? 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ક્યારે મળે? તો કે જો 1 સેકન્ડમાં વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં? 1 સેકન્ડમાં 1 સેકન્ડમાં વહેતા વિદ્યુતભારનો જથ્થો જો 1 કુલમ્બ હોય, 1 સેકન્ડના સમયગાળામાં વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો જો 1 કુલમ્બ હોય, તો તે વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયર છે તેમ કહેવાય. હવે વિદ્યુત પ્રવાહનું સૂત્ર અને એકમ. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર થયું I બરાબર q ના છેદમાં t. એનો એકમ શું થયું? કે કુલમ્બ પ્રતિ સેકન્ડ. આ તમારે યાદ રાખવાનું છે, વિદ્યુત પ્રવાહનું સૂત્ર અને તેનો એકમ. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર થશે કુલમ્બ છેદમાં સેકન્ડ, અને એનો એકમ છે એમ્પિયર. ત્યાર પછી વિદ્યુત પ્રવાહના નાના એકમો અને સાધન. કેટલીક વખત ખૂબ જ ઓછા મૂલ્યવાળો વિદ્યુત પ્રવાહ માપવો હોય, તો એને માપવા માટે
જે સાધન છે એ સાધન છે એ પ્રમાણે એની કેપેસિટી વાળા જે મિલી પ્રવાહ મિલી એમ્પિયર પ્રવાહ હોય, જો આ જે એમ્પિયર છે એમ્પિયર વિદ્યુત પ્રવાહ મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. એમ્પિયર કક્ષાનો વિદ્યુત પ્રવાહ, મિલી એમ્પિયર કક્ષાનો વિદ્યુત પ્રવાહ, મિલી એમ્પિયર મૂલ્યનો વિદ્યુત પ્રવાહ, માઇક્રો એમ્પિયર મૂલ્યનો વિદ્યુત પ્રવાહ. હવે જે મિલી એમ્પિયર છે એ એમ્પિયર એટલે એક એમ્પિયરના 1000 મિલી એમ્પિયર થાય અને એક એમ્પિયરના 10 લાખ કેટલા 10 લાખ માઇક્રો એમ્પિયર થાય. તો 1 એમ્પિયર બરાબર 1000 મિલી એમ્પિયર અને 1 એમ્પિયર બરાબર 10 લાખ માઇક્રો એમ્પિયર. હવે એમ્પિયર મૂલ્યનો વિદ્યુત પ્રવાહ માપવો એના માટેનું જે સાધન છે એ સાધનનું નામ છે એમીટર. મિલી એમ્પિયર મૂલ્યનો વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એ માટેનું સાધનનું નામ છે મિલી એમીટર. માઇક્રો એમ્પિયર મૂલ્યનો વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એ માટેના સાધનનું નામ છે માઇક્રો એમીટર. ટૂંકમાં જે કક્ષાનો વિદ્યુત પ્રવાહ હોય, જે કક્ષાનો એમ્પિયર કક્ષાનો, મિલી એમ્પિયર કક્ષાનો, માઇક્રો એમ્પિયર કક્ષાનો, તો એમ્પિયર કક્ષાનો વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એમીટર સાધનની જરૂર પડે. મિલી એમ્પિયર કક્ષાનો વિદ્યુત તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક બીજો આપણે પ્રશ્ન સમજીએ. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અત્યાર સુધી જે આપણે આગળનો જે અભ્યાસ કર્યો એમાં મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય, વિદ્યુત પરિપથ કોને કહેવાય, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી, વિદ્યુત પ્રવાહ રેવાજીક વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, ત્યાર પછી વિદ્યુત પ્રવાહને માપવા માટેના જુદા જુદા એકમો જે છે એમ્પિયર છે, મિલી એમ્પિયર છે, માઇક્રો એમ્પિયર છે. હવે આમાં આજે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ ટોપિકમાં. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? જ્યારે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને હાલો કે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર છે કે જે અહીંયા વિદ્યુતની હાજરી છે અને અહીંયા આ વિદ્યુત ક્ષેત્રથી અનંત અંતરે વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએથી અનંત અંતરે એકમ ધન વિદ્યુતભાર પડેલો છે. કેવો વિદ્યુતભાર? એકમ વિદ્યુતભાર. વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએથી અનંત અંતરે એકમ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુતીય બળોની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો અહીંયા જે વિદ્યુતભાર છે આ વિદ્યુતભારને તમારે વિદ્યુત ક્ષેત્રના કોઈ એક ચોક્કસ બિંદુએ લાવવો છે. માનો કે અહીંયા એક બિંદુ છે કે આ બિંદુએ તમારે વિદ્યુતભારને લાવવો છે. કયા વિદ્યુતભારને લાવવો છે? તો કે અહીંયા જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવો છે. તો હવે આ બિંદુ સુધી આ વિદ્યુતભારને આ બિંદુએ લાવવા માટે તમારે કાર્ય કરવું પડશે. શેના વિરુદ્ધ કાર્ય કરવું પડશે? તો કે વિદ્યુતીય બળોની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો કે વિદ્યુતીય બળોની વિરુદ્ધ જેટલું કાર્ય કરવું પડે તે કાર્યને આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો કે વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુથી અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુતીય બળોની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ફરીથી એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત
વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તમે તો કેટલું વિદ્યુત સ્થિતિમાન થશે? તમે કેટલું કાર્ય કર્યું, જેટલું કાર્ય તમે કરશો એ કાર્ય પ્રમાણે આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન જોવા મળશે. તો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ વિદ્યુતીય બળોની વિરુદ્ધ કરવા પડતા લાવવા માટે વિદ્યુતીય બળોની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ચાલો બધાને સમજાઈ ગયું? તો આમાં કોને લાવવાનો છે અને શું કરવું પડે છે? તો કે વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લાવવાનો છે. તો એના માટે શું કરવું પડશે? તો કે કાર્ય કરવું પડશે. એ કાર્યનું રૂપાંતર શેમાં થશે? તો કે તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ત્યાં સંગ્રહ પામશે. એટલે હવે અહીંયા માનો કે તમે એક બિંદુ લીધું. હવે આની વિદ્યુત સ્થિતિમાનનો એકમ તો કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર W ભાગ્યા Q. Q એટલે કોણ? તો કે વિદ્યુતભાર. W એટલે શું? તો કે કાર્ય. તો કે W ભાગ્યા Q એટલે કે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. W નો એકમ છે જૂલ. કાર્ય શેમાં મપાય? તો કે જૂલમાં. અને વિદ્યુતભાર શેમાં મપાય? તો કે કુલમ્બમાં. તો કે જૂલ પ્રતિ કુલમ એટલે કે વિદ્યુત સ્થિતિમાન વોલ્ટ. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ થયો જૂલ પ્રતિ કુલમ. જૂલ પ્રતિ કુલમને વોલ્ટ પણ કહેવામાં આવે છે. ચાલો આ તમને સમજાઈ ગયું હશે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા. આ એનું સૂત્ર. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજવા માટે આપણે બે બિંદુની ચર્ચા કરવી પડે. જ્યાં જ્યાં આપણે તફાવતની વાત આવે ત્યાં હંમેશા બે વસ્તુની સરખામણી થતી હોય, બે સંખ્યાની સરખામણી થતી હોય. આપણે એમ કહીએ કે 5 અને 3 નો તફાવત કેટલો? તો કે 5 માંથી 3 જાય એટલો એટલે 2. તો એનો તફાવત તો 2 કોનો તફાવત થયો? તો કે 5 અને 3 નો. તો એવી જ રીતના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે તમારે બે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે માનો કે એક વિદ્યુત ક્ષેત્ર લઈએ. આ વિદ્યુત ક્ષેત્ર છે. એમાં આપણે બે બિંદુઓ લઈએ, A બિંદુ અને B બિંદુ. આ એક વિદ્યુત ક્ષેત્ર છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્રની હાજરી છે એવું ક્ષેત્ર. તો આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે બે બિંદુ નક્કી કર્યા. હવે A બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન VA જેટલું છે અને B બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન VB જેટલું છે. તો આ બંને બિંદુ પાસેનું પોતપોતાનું વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું છે. પોતપોતાનું વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું છે. હવે આપણે A બિંદુ પાસે જેટલો વિદ્યુતભાર છે એ વિદ્યુતભારને તમારે B બિંદુ પાસે લઈ જવાનો છે. અથવા તો B બિંદુ પાસે જેટલો વિદ્યુતભાર છે એને તમારે ક્યાં લઈ જવાનો? A બિંદુ પાસે. તો A બિંદુ પાસેના વિદ્યુતભારને B બિંદુ પાસે લઈ જાઓ, કે B બિંદુ પાસેના વિદ્યુતભારને A બિંદુ પાસે લઈ જાઓ. તો એના માટે તમારે વિદ્યુતીય બળોની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે તે કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. આ તફાવત શબ્દો એટલા માટે છે કારણ કે આ બંને બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન જુદું છે. કોઈ પણ એક બિંદુ પાસેના વિદ્યુતભારને બીજા બિંદુ પાસે લઈ જવાનો છે. તો તમારે કાર્ય કરવું પડશે. શેના વિરુદ્ધ કાર્ય કરવું પડશે? તો કે વિદ્યુતીય બળોની વિરુદ્ધ. વિદ્યુતીય બળો કેટલા પ્રકારના હોય? બે પ્રકારના હોય, આકર્ષી અને અપાકર્ષી. આકર્ષી બળો હોય કે અપાકર્ષી બળો હોય એની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે તેને વિદ્યુતીય બળો કહેવામાં આવે છે. ચાલો આપણે આની વ્યાખ્યા આપીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું સમજાવો? આ પ્રશ્ન પણ આપણે પૂછી શકાય. તો કે વિદ્યુત ક્ષેત્રના આપેલા બે બિંદુઓ A અને B, વિદ્યુત ક્ષેત્રના આપેલા બે બિંદુઓ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે A બિંદુ પાસેનો વિદ્યુતભારને B બિંદુ પાસે લઈ જવા માટે વિદ્યુતીય બળોની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. હવે તમે માનો કે
એ બિંદુ પાસે જેટલો વિદ્યુતભાર છે એને તમે બી બિંદુ પાસે લઈ ગયા. એ બિંદુ પાસેના વિદ્યુતભારને ક્યાં લઈ ગયા? બી બિંદુ પાસે લઈ ગયા. તો બી બિંદુ પાસેનો વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VB. અને એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VA જેટલું. તો તફાવત કેટલો થયો? એ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે VB માઈનસ VA. VB માંથી VA શું કામ બાદ કર્યું? તો કે એ બિંદુ પાસેનું જે વિદ્યુત સ્થિતિમાન છે એટલે કે એ બિંદુ પાસે જે વિદ્યુતભાર છે એને તમે બી બિંદુ પાસે લઈ જાઓ છો. એ બિંદુ ઉપરના એ બિંદુ પાસેના વિદ્યુતભારને એ બિંદુ પરથી વિદ્યુતભારને બી બિંદુ ઉપર લઈ જાઓ છો એટલે VB માઈનસ VA. એવી જ રીતે જો તમે બી બિંદુ પરના વિદ્યુતભારને એ બિંદુ પાસે લઈ જાઓ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે લખવાનો? તો કે VB માઈનસ VB જેટલો, VA માઈનસ VB જેટલો. સમજાઈ ગયું હશે બધાને? ટૂંકમાં તમે જે બિંદુ ઉપર જતા હોય એમાંથી પહેલા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન બાદ કરવાનું. ઓકે. હવે વિદ્યુત ક્ષેત્રના આપેલા બે બિંદુઓ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કોઈ એક બિંદુ A બિંદુ પરથી A બિંદુ પાસેના વિદ્યુતભારને B બિંદુ પાસે લઈ જવા માટે વિદ્યુતીય બળોની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો VB માઈનસ B બરાબર V બરાબર W ભાગ્યા Q. હવે VB માઈનસ V એટલે કે એક વિદ્યુત સ્થિતિમાન માઈનસ બીજું વિદ્યુત સ્થિતિમાન એટલે એનો તફાવત એ વિદ્યુત સ્થિતિમાન જ આવવાનો. તો કે VB વિદ્યુત સ્થિતિમાન માઈનસ VA વિદ્યુત સ્થિતિમાન બરાબર V એટલે કે W ભાગ્યા Q. આયા પણ આનો એકમ W ભાગ્યા Q થશે કારણ કે આપણે કોને લઈ જઈએ છીએ? આપણે કોને લઈ જવાનો છે? તો કે વિદ્યુતભારને લઈ જવાનો છે. વિદ્યુતભારને એક બિંદુ પાસેથી બીજા બિંદુ પાસે લઈ જવાનો છે. તો એક બિંદુ પાસેથી બીજા બિંદુ પાસે વિદ્યુતભારને આપણે ખસેડવાનો છે, લઈ જવાનો છે. એટલા માટે તમારે કાર્ય કરવું પડે છે. એ કાર્ય શું કામ કરવું પડે છે? કોની સામે કરવું પડે છે? તો કે વિદ્યુતીય બળોની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. કાં તો આકર્ષી બળ હોય કે અપાકર્ષી બળ હોય. તો એ જે બળ જે કાર્ય છે એ કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે બે બિંદુઓ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એક બિંદુ પાસેના વિદ્યુતભારને બીજા બિંદુ પાસે લઈ જવો હોય તો તે વિદ્યુતભારને લઈ જવા માટે વિદ્યુતીય બળોની વિરુદ્ધ જેટલું કાર્ય કરવું પડે તે કાર્યને તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું અને વિદ્યુત સ્થિતિમાન એટલે શું? એ બંનેનું સૂત્ર તો એક જ થશે V બરાબર W ભાગ્યા Q. પણ તફાવતનો અર્થ બે બિંદુઓ વચ્ચેના સરખામણી છે એટલે એમાં તફાવત શબ્દ આવે છે. આનું સૂત્રમાં આની જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર W ભાગ્યા Q એનો એકમ થશે જૂલ પ્રતિ કુલમ અને એને વોલ્ટ પણ કહેવામાં આવે છે. તો જૂલ પ્રતિ કુલમ છે એનો SI એકમ કહેવાય. SI એટલે ઇન્ટરનેશનલ સિસ્ટમ, આંતરરાષ્ટ્રીય પ્રણાલી પ્રમાણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય કે વિદ્યુત સ્થિતિમાન હોય એનો એકમ થશે વોલ્ટ. તો આ ટોપિક તમને સમજાઈ ગયો હશે. વિદ્યુત સ્થિતિમાન એટલે શું અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? બંનેનું સૂત્ર એક જ છે V બરાબર W ભાગ્યા Q. W એટલે કાર્ય જૂલમાં મપાય, Q એટલે વિદ્યુતભાર છે કુલમમાં મપાય એટલે વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ થશે જૂલ પ્રતિ કુલમને વોલ્ટ વૈજ્ઞાનિક વોલ્ટાની યાદમાં વોલ્ટ પણ કહેવામાં આવે છે. તો આ ટોપિક આપણે પૂરો કરીએ.